આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા પહેલા અધ્યાય અર્જુન વિષાદ યોગનો સારાંશ. કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવોની સેના સામસામે આવીને ઊભી છે. દરેક મહારથીએ પોતપોતાના શંખ તેમજ ભેરી, મૃદંગ, શરણાઈ, ગોમુખ વગેરે લડાઈના વાજિંત્રો વગાડી વાતાવરણને ગજવી મૂકેલ છે. આ વખતે અર્જુનના કહેવાથી તેમના સારથી બનેલા શ્રી કૃષ્ણ રથને બંને સેનાની વચ્ચે જઈને ઊભો રાખે છે. અર્જુન ચારે બાજુ નજર કરે છે ત્યારે તેની નજરે પિતામહો, ગુરુઓ, બંધુઓ, પુત્રો, પૌત્રો, મામા, સાળા, સસરા અને બીજા ઘણા બધા સ્વજનો નજરે પડે છે. તેને થાય છે કે આ બધાના મૃત્યુ પછી જો મને પૃથ્વીનું રાજ્ય પણ મળે તો તે શા કામનું છે? તે રાજ્ય પ્રાપ્તિમાં આનંદ શો? તેના કરતાં સ્વજનોના શસ્ત્રોથી મરવું શું ખોટું છે? આમ ખૂબ જ માનસિક પરિતાપમાં પડેલા અર્જુન નિરાશ થઈ અને ગાંડીવ ત્યજી દઈ રથની પાછલી બેઠકમાં બેસી જાય છે. જય શ્રી કૃષ્ણ. જો તમારે પહેલો અધ્યાય સાંભળવો હોય તો નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો.